નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વ અધ્યયન પોથીના ભાગ 2માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 9 આપણું ઘર પૃથ્વીનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો, જમીનમાંથી કોની હાજરી વગર આપણું અસ્તિત્વ શક્ય નથી? તો જવાબ છે એ. સૂર્ય. બીજો પ્રશ્ન, જે પદાર્થનું વજન પૃથ્વી પર 50 કિલોગ્રામ થાય, તે પદાર્થનું વજન સૂર્યની સપાટી પર કેટલા કિલોગ્રામ થશે? તો જવાબ આવશે બી. 1400 કિલોગ્રામ. હવે ત્રીજો પ્રશ્ન, સૌરમંડળમાં પૃથ્વીને યોગ્ય સ્થાને ગોઠવવા માટે નીચેનામાંથી કયા બે ગ્રહો વચ્ચે ગોઠવવી પડે? તો જવાબ આવશે બી. શુક્ર અને મંગળ. ચોથો, વૈજ્ઞાનિકો કયા ગ્રહ પર જીવન વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે? તો જવાબ છે એ. મંગળ. પાંચમો, કયા ગ્રહના વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી પાઘડીયો ગ્રહ તરીકે ઓળખાય છે? તો જવાબ છે ડી. શનિ. છઠ્ઠું, કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે? તો જવાબ છે સી. પુષ્ય નક્ષત્ર. હવે સાતમો, રાત્રે આપ જે દિશા તરફ પ્રયાણ કરો છો તે દિશામાં આપને ધ્રુવનો તારો દેખાય છે, તો તે કઈ દિશા હશે? તો જવાબ આવશે એ. ઉત્તર દિશા. ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે શેની મદદથી જે તે સ્થળના અક્ષાંશ, રેખાંશ જાણી શકાય છે? તો જવાબ આવશે એ. જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. એ. ચંદ્રગ્રહણની ઘટના કઈ તિથિએ જોવા મળે છે? તો જવાબ છે બી. પૂનમ. પ્રશ્ન 2. નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું, સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા લગભગ ખાલી જગ્યા મિનિટનો સમય લાગે છે? તો જવાબ આવશે 8.25 મિનિટ. અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે? તો જવાબ છે 181. પૃથ્વીના બે સરખા ભાગ ખાલી જગ્યા વૃત્ત કરે છે? તો જવાબ છે વિષુવવૃત્ત. પૃથ્વીની ખાલી જગ્યા ગતિને લીધે દિવસ રાત થાય છે? તો જવાબ છે દૈનિક. દર લીપ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં ખાલી જગ્યા દિવસો હોય છે? તો જવાબ છે 29. હવે પ્રશ્ન 3. અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે બંધ બેસતા જોડકા જોડો. તો પહેલો છે કે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ. તો જવાબ આવશે પહેલાનું બી. સૌથી ચમકતો ગ્રહ. તો સી. પૃથ્વીનો ઉપગ્રહ. તો જવાબ છે એ. ચંદ્ર. લાલ રંગનો ગ્રહ. તો ઈ. મંગળ. અને સૌથી મોટો ગ્રહ એફ એટલે કે ગુરુ. પ્રશ્ન 4. ખોટો શબ્દ છેકીને વિધાન ફરીથી લખો. પહેલું, ચંદ્રને પૃથ્વીનો એક આંટો પૂરો કરતા આશરે 27 દિવસ લાગે છે. 30 દિવસ ચેકી દીધું. બીજું, નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે. ત્રીજું,
પૃથ્વી 23.5 અંશના ખૂણે નમેલી છે. ચોથું, સૂર્ય મકર રાશિમાં 14 જાન્યુઆરીએ પ્રવેશે છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે. હવે પ્રશ્ન 5. નીચે આપેલા પ્રશ્નના જવાબ 1-2 વાક્યમાં આપો. અક્ષાંશ. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા 181 છે. બીજું, રેખાંશ એટલે શું? પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. રેખાંશ વૃત્તોની કુલ સંખ્યા 360 છે. ત્રીજું, સૌરમંડળમાં કોનો સમાવેશ થાય છે? તો સૌરમંડળમાં ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે. હવે ચોથો પ્રશ્ન. મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે? તો મહારાષ્ટ્રનું કોયના સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે. કયા ગોળાર્ધમાં ધ્રુવનો તારો જોઈ શકાતો નથી? દક્ષિણ ગોળાર્ધમાં ધ્રુવનો તારો જોઈ શકાતો નથી. છઠ્ઠી ખાલી જગ્યા. કઈ રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે? તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે. કટિબંધો કુલ કેટલા છે અને કયા કયા? તો કટિબંધો કુલ 3 છે. ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. 0° અક્ષાંશની નજીક આવેલ વિસ્તાર જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, ગરમીનું પ્રમાણ ઊંચું હોય છે, તે કટિબંધનું નામ જણાવો. 0° અક્ષાંશની નજીક આવેલ વિસ્તાર જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે અને ગરમીનું પ્રમાણ ઊંચું હોય છે, તે કટિબંધને ઉષ્ણકટિબંધ કહેવામાં આવે છે. સૂર્ય ઉત્તરાયણ કઈ તારીખે થાય છે? તો સૂર્યનું ઉત્તરાયણ 22મી ડિસેમ્બરે થાય છે. પ્રશ્ન 6. ટૂંક નોંધ લખો. સૂર્યગ્રહણ નિહાળતી વખતે કઈ બાબતોની તકેદારી રાખશો? તો સૂર્યગ્રહણ ખાસ ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે ટેલિસ્કોપ, બાયનોક્યુલર કે કેમેરાનો ઉપયોગ કરી રહ્યા હોય તો તેના માટે ખાસ સોલાર ફિલ્ટરનો ઉપયોગ કરવો ફરજિયાત છે. સામાન્ય સનગ્લાસ, ડાર્ક ગ્લાસ, એક્સ-રે ફિલ્મ કે અન્ય કોઈપણ પ્રકારના સામાન્ય ચશ્મા સૂર્યગ્રહણ જોવા માટે પૂરતા સુરક્ષિત નથી. સૂર્યગ્રહણ નિહાળતી વખતે સુરક્ષિત અને ખુલ્લા સ્થળેથી જુઓ. બાળકોને યોગ્ય સાવચેતી રાખવા અને સુરક્ષિત રીતે નિહાળવા માર્ગદર્શન આપો. બીજું છે, ઋતુ પરિવર્તન ન થાય તો શું થાય? ઋતુ પરિવર્તન ન થાય તો જીવન ઉપર ગંભીર અસરો થશે. કારણ કે ઋતુઓ પૃથ્વીના ધરીના નમવાને કારણે થાય છે. તેનાથી તાપમાનમાં અસંતુલન એટલે કે પૃથ્વીના અમુક ભાગોમાં હંમેશા ગરમી રહેશે જ્યારે અન્ય ભાગોમાં હંમેશા ઠંડી રહેશે. પાક ઉત્પાદન માટે ચોક્કસ ઋતુઓ અનુકૂળ હોય છે. ઋતુઓ ન બદલાય તો પાકનું ઉત્પાદન ઘટી જશે અથવા તો ચોક્કસ પાક ઉગાડવાનું શક્ય નહીં બને.
ઋતુઓ જળચક્રને અસર કરે છે. જો ઋતુઓ ન બદલાય તો વરસાદ, બરફ અને પાણીની ઉપલબ્ધતા અનિયમિત બનશે. ગ્રીનિચ રેખા ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગ્રીનિચ રેખાની 180° પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180° થી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. હવે પ્રશ્ન 7. સૂચના મુજબ નીચે આપેલી પ્રવૃત્તિ કરો. ઋતુ પરિવર્તનના કારણે આપણા ખોરાક અને પોશાકમાં કેવા કેવા ફેરફારો થાય છે તેની યાદી મિત્રોની મદદથી તૈયાર કરો. તો ખોરાકમાં શું ફેરફાર થાય? તો શિયાળામાં આપણે ગરમ ખોરાક, સૂકો મેવો, ગુંદર પાક, કચરિયા પાક, ચીક્કી વગેરે જેવા ખોરાક ખાઈએ છીએ. ઉનાળામાં આપણે ઠંડા પીણા, ટેટી, તરબૂચ, દ્રાક્ષ, કેરી વગેરે ખોરાક ખાઈએ છીએ. જ્યારે ચોમાસામાં જાંબુ તેમજ હલકો અને તાજો ખોરાક ખાઈએ છીએ. આમ ખોરાકમાં ફેરફારો ઋતુ પ્રમાણે થાય છે. હવે કપડામાં, તો શિયાળામાં આપણે ગરમ કપડાં, ઊનવાળા સ્વેટર, મફલર, મોજા વગેરે જેવા કપડાં પહેરીએ છીએ. ઉનાળામાં સુતરાઉ તેમજ બારીક કપડાં પહેરીએ છીએ. જ્યારે ચોમાસામાં વરસાદ આવે ત્યારે રેઇનકોટ પહેરીએ છીએ. આમ ઋતુ પરિવર્તનથી આપણા ખોરાક અને પોશાકમાં પણ ફેરફાર થાય છે. ધ્રુવનો તારો આપણને કઈ કઈ રીતે મદદરૂપ થઈ શકે છે તેની નોંધ તૈયાર કરો. ધ્રુવનો તારો હંમેશા આકાશમાં ઉત્તર દિશામાં સ્થિર દેખાય છે. રાત્રિના સમયે, ખાસ કરીને જ્યારે અન્ય દિશાઓ ઓળખવી મુશ્કેલ હોય ત્યારે આ તારો ઉત્તર દિશા શોધવામાં મદદ કરે છે. પ્રાચીન સમયમાં અને આજે પણ દરિયાઈ મુસાફરો, રણમાં મુસાફરી કરનારાઓ અને જંગલમાં ભટકી ગયેલા લોકો માટે ધ્રુવનો તારો દિશાદર્શક તરીકે ઉપયોગી છે. ભટકી જવાથી બચાવે છે. જો કે તે સીધો સમય દર્શાવતો નથી, પરંતુ આકાશમાં તેની સ્થિતિ અને અન્ય નક્ષત્રોની સાપેક્ષ ગતિનું અવલોકન કરીને સમયનો અંદાજ મેળવી શકાય છે, જે ખાસ કરીને પ્રાચીન સમયમાં ઉપયોગી હતો. ઉત્તર ગોળાર્ધમાં ધ્રુવના તારાનું આકાશમાં કોણીય ઊંચાઈ તે સ્થળના અક્ષાંશ જેટલી હોય છે. આ રીતે ધ્રુવના તારાનો ઉપયોગ કરીને કોઈ સ્થળના અક્ષાંશનો અંદાજ મેળવી શકાય છે. પ્રશ્ન 7. મિત્રની મદદથી વેસ્ટમાંથી બેસ્ટ સૌરમંડળનું મોડેલ તૈયાર કરો. તમે જ નીચે આપેલી જગ્યામાં સૌરમંડળની આકૃતિ દોરો. બાળ દોસ્તો, મેં અહીંયા મારી રીતે સૌરમંડળની આકૃતિ દોરી છે. તમે તમારી રીતે આકૃતિ દોરો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.